હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના વિડીયોના ટોપિક તરીકે આપણે ટોપિકનું નામ છે વિદ્યુત કોષોનું જોડાણ. એનો મતલબ એવો થાય કે કનેક્શન ઓફ સેલ્સ, કે વિદ્યુત કોષ હોય એનું કનેક્શન કઈ રીતે કરવામાં આવે છે. આ ટોપિક ભણતા પહેલા કઈ દઈએ કે કેટલા પ્રકારના જોડાણ હોય છે. તો સૌથી પહેલા 3 પ્રકારના વિદ્યુત કોષના જોડાણ હોય છે. પહેલું જોડાણ છે જેનું નામ છે શ્રેણી જોડાણ, બીજા નંબરનું છે સમાંતર, ત્રીજા નંબરનું છે મિશ્ર. એટલે એમાં શ્રેણી અને સમાંતર બંને હશે. હવે હકીકતમાં આનો મતલબ શું છે પહેલા સમજી લઈએ. તમે કદાચ પેલી ટોર્ચ જોઈ હશે, જે આઈ થિંક મારા અંદાજે ફાર્મિંગની અંદર યુઝ કરવામાં આવે છે, કે રાત્રે મતલબ કે તમે જો ખેતરમાંથી કે એમાંથી પસાર થતા હોય તો જે મોટી ટોર્ચ આવે છે, હવે એની અંદર જે પાવર એટલે કે જે સેલ નાખવામાં આવે છે એ લગભગ 2 કે 3 હોય છે, બરાબર છે. તો પહેલો સેલ છે, ધારો કે સમજો આ રીતે આપણે નાખીએ, એટલે એનો જે મતલબ ચાંચવાળો ભાગ છે આગળ છે અને પેલો પાછળ મતલબ ફ્લેટ ભાગ છે. અને બીજો સેલ નાખીશું ને ત્યારે પણ આપણે મતલબ કે આ રીતે જ નાખીશું કે ચાંચવાળો ભાગ મતલબ કે આના ફ્લેટ ભાગ સાથે ટચ થશે, પછી આ રીતે આવશે, બરાબર છે. તો આનો મતલબ શું છે? આ પ્લસ છે, તો આગળના વિડીયોમાં આપણે કીધું હતું. તો પ્લસ માઇનસ, પછી શું આવે છે? પ્લસ માઇનસ. ઓકે, તો એનો મતલબ કે એની અંદર આપણે શ્રેણી જોડાણ કરીએ છીએ. અને બીજા નંબરનું કે સહાયક કનેક્શન કરીએ છીએ. સહાયકનો મતલબ શું થાય? પ્લસ માઇનસ, એને સહાયક કહેવાય. પણ જો પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ હોય એટલે બે સરખા ધ્રુવો એકબીજા સાથે જોડાય તો એને વિરોધક જોડાણ કહેવાય. હવે શું છે એના વિશે આપણે પહેલા ડિટેલમાં સમજીએ. પણ તમે આવું જોયેલું હશે બેટરીમાં, બરાબર છે. પ્લસ માઇનસ આ રીતે તો જ મતલબ ટોર્ચ ચાલુ થશે. ઊંધું નાખો તો ચાલુ નહીં થાય. કેમ નહીં થતું એનું રીઝન તમને અહીંયા ખબર પડશે. હવે સૌથી પહેલી થિયરી છે શ્રેણી જોડાણ. એ થિયરી તમારે બોર્ડમાં કઈ રીતે પૂછી શકાય? તેવું પૂછાય કે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ સમજાવો અને સમતુલ્ય ઈએમએફ શોધો. એનો મતલબ શું છે કે ધારો કે કંપનીવાળાએ લખીને આપ્યું છે અહીંયા 1.5 વોલ્ટ, અહીંયા પણ 1.5 વોલ્ટ. તો શ્રેણી જોડાણ કરીએ તો ટોટલ કેટલા થાય? એટલે કે બંનેનો સરવાળો થાય છે, બાદબાકી થાય છે, ભાગાકાર થાય છે, ગુણાકાર થાય છે, કઈ રીતે થાય છે. એટલે સમતુલ્ય ઈએમએફ કઈ રીતે શોધી શકાય એ આપણે પહેલી થિયરીમાં ભણવાનું છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું. શ્રેણી જોડાણની વ્યાખ્યા શું આવે છે? એક કામ કરો, તમે આ આકૃતિ વ્યવસ્થિત જો. આ એ અને બી દેખાય છે, તો એ અને બી વચ્ચે મેં તમને એક વિદ્યુત કોષ જોડેલો છે. વિદ્યુત કોષનો મતલબ થાય સેલ કહેવાય અથવા પાવર કહેવાય, તમે જે પણ કહેતા હોય. તો એ અને બી વચ્ચે એક વિદ્યુત કોષ જોડેલો છે. આ એનો ઈએમએફ છે અને આ શું છે? એનો આંતરિક અવરોધ. આંતરિક અવરોધના રીતે બોક્સમાં બતાવવામાં આવે છે. બી અને સી વચ્ચે મતલબ કે બીજી એક બેટરી જોડેલી છે જેનો ઈએમએફ ε2 છે અને અવરોધ શું છે? R2 છે. તો આનો મતલબ શું? તમે એક વસ્તુ સમજો. આનો માઇનસ છેડો છે અને આનો ધન છેડો છે, બંને એકબીજા સાથે જોડેલા છે. અને બાકીના જે છેડાઓ છે, આનો એક છેડો છે મુક્ત છે, આનો એક છેડો પણ મુક્ત છે. તો વ્યાખ્યાના ઉપરથી બનશે કે જ્યારે બે વિદ્યુત કોષોના એક છેડા એકબીજા સાથે જોડવામાં આવે. ફરી એકવાર, જ્યારે બે વિદ્યુત કોષોના એક છેડા એકબીજા સાથે જોડવામાં આવે અને બાકીના છેડા એ મુક્ત રાખવામાં આવે. બે વિદ્યુત કોષોના એક છેડાઓ એકબીજા સાથે જોડવામાં આવે અને બાકીના છેડાઓ છે મુક્ત રાખવામાં આવે, તો આ પ્રકારે થતા જોડાણને શું કહે છે? શ્રેણી જોડાણ કહે છે. તો વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર છે. એક છેડા એકબીજા સાથે જોડી દેવાના અને બાકીના છેડા છે મુક્ત રાખવામાં આવે, તો એને શ્રેણી જોડાણ કહેવાય. આકૃતિ તમે જોઈ શકો છો. હવે આપણે શોધવાનું શું છે કે આ એક બેટરી છે, આ બીજી બેટરી છે, આ એક સેલ છે, બીજો સેલ છે. તો આ બંનેનું ટોટલ એ અને સી વચ્ચેનું ટોટલ ઈએમએફ કેટલું આવે? તો આપણે ધારી લઈએ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ. આને શું કહેવાય? એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ. અને આનો ટોટલ અવરોધ છે એ કેટલો આવે છે? આંતરિક અવરોધ. તો આર ઇક્વિવેલેન્ટ. ઇક્વિવેલેન્ટ એટલે સમતુલ્ય. હવે આટલી આકૃતિ અને વ્યાખ્યા થયા પછી તમારે થિયરીમાં શું લખવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. તો એ અને બી વચ્ચે શું બતાવેલું છે? ε1 ઈએમએફ વાળો અને R1 આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ જોડેલો છે. બી અને સી વચ્ચે ε2 ઈએમએફ વાળો અને R2 આંતરિક અવરોધ વાળો વિદ્યુત કોષ જોડેલો છે. ઓકે, પછી એ અને સી વચ્ચે તે બંને વિદ્યુત કોષો છે એનું સમતુલ્ય ઈએમએફ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ અને સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલેન્ટ જોડેલો છે.
ચલો આ થઈ ગયું. તો આ બંને આપણે શોધવાનું છે. કઈ રીતે સ્ટાર્ટ કરીશું? તમને યાદ હોય તો અવરોધોનું જ્યારે શ્રેણી જોડાણ આપણે સમજાયું, અવરોધનું શ્રેણી જોડાણ, એમાં આપણે કીધું હતું, યાદ હોય તો, કે સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય, સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય અને શ્રેણીમાં શું સમાન હોય? શ્રેણીમાં કરંટ સમાન હોય, શ્રેણીમાં કરંટ સમાન હોય. આટલી વસ્તુ યાદ રાખવાની છે. એ શ્રેણીમાં ધારો કે વિદ્યુત પ્રવાહ આની સાથે તમે એવું માની લો કે અહીંયા તમે બલ્બ જોડી દો છો, બલ્બ આની સાથે આ રીતે અહીંયા આપણે બલ્બ જોડી દીધો, એટલે મતલબ કે અહીંયા આપણે સ્વિચ ચાલુ કરીશું એટલે બલ્બ મતલબ આ રીતે પ્રકાશ આપે છે. ઓકે, તો અહીંથી જેટલો વિદ્યુત પ્રવાહ નીકળે છે, આ વિદ્યુત પ્રવાહ આઈ છે, આ પસાર થાય છે અને પાછો આવે છે. ઓકે, આ બંનેની સંયુક્ત અસરના કારણે આઈ વિદ્યુત પ્રવાહ નીકળે છે. બરાબર? ઓકે, ધન છેડામાંથી બહાર નીકળે. દેખો, આના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે છે, આના પણ ધન છેડામાંથી પ્રવાહ બહાર આવશે, એટલે બંનેનું ડિસ્ચાર્જિંગ થઈ ગયું છે. આ બધું તમને ખબર પડી. હવે શું કરવાનું છે? એ અને બી વચ્ચે, આ એ અને બી વચ્ચે, તો VAB, આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો VAB, તો VA માઇનસ VB, એટલે એ પાસે ધારો કે સમજી લો જે હોય એ VA અને બી પાસે હોય VB, તો VAB બરાબર શું કહેવાય? VA માઇનસ VB કહેવાય. કદાચ ખબર ના પડી સમજાવો. એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તફાવત શોધવાનો છે. તો અહીંયા ધારો કે 10 વોલ્ટ હોય અને અહીંયા ધારો કે 6 વોલ્ટ હોય, તો તફાવત કેટલો કહેવાય? 10 માઇનસ 6. સો સિમ્પલ. અને વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે છે. ઓકે, તો એનો મતલબ કે આ બંને વચ્ચે આ ધન છેડો છે એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધુ હોય, આ ઋણ છેડો છે એટલે ઓછું હોય, એટલા માટે હું VA માઇનસ VB કરું છું. ચલો આ ખબર પડી. હવે VAB બરાબર VA માઇનસ VB આવે છે. હવે એની જગ્યાએ મેં આવું કેમ લખ્યું છે એનું કારણ કહું. આ છે એ મેં આગળના લેક્ચરમાં ભણાવેલું છે. તમને યાદ હોય તો ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો એ અને બી છે એના બે છેડા વચ્ચેનો, એટલે કે આ બેટરી છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય? તો આમાંથી તમારે પેલું અયર બાદ કરી નાખવાનું. યાદ હોય તો એપ્સાઇલોન માઇનસ અયર કહેતા હતા. તો બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે શું આવે? એપ્સાઇલોન 1 માઇનસ અયર 1. પછી એ જ રીતે VBC કરીશું તો VB માઇનસ VC આવશે, એપ્સાઇલોન 2 માઇનસ શું આવશે? અયર 2. ચલો એ ખબર પડી. હવે યાદ કરો, શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન હતો, શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન હતો, તો વોલ્ટેજ વહેંચાઈ જતા હતા. એટલે તમારે જો A અને C વચ્ચેનો ટોટલ વોલ્ટેજ શોધવો હોય તો આ બંને વોલ્ટેજનો શું કરવો પડે? સરવાળો. તો દેખો, આ VAB અને આ VBC એ બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળી જાય? VAC મળી જાય. એટલે VAC બરાબર શું છે? તો કે VAB પ્લસ VBC. એટલે અહીંયા ધારો કે 5 વોલ્ટ અને અહીંયા ધારો કે 4 વોલ્ટ હોય તો ટોટલ વોલ્ટેજ કેટલા થાય? 5 ને 4 9. તો એનો મતલબ VAC બરાબર આવું લખી શકાય, VAB પ્લસ VBC આવે છે. VAB ની કિંમત મેં અહીંયા લખી નાખી છે, એપ્સાઇલોન 1 માઇનસ અયર 1. VBC ની કિંમત આ પ્લસ લખી નાખો, VBC જગ્યાએ શું લખીએ? એપ્સાઇલોન 2 માઇનસ અયર 2 આવે છે, અયર 2. હવે VAC એટલે શું? તો AC આખું, તો આનું ટોટલ EMF કેટલો થાય? એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ. ટોટલ અવરોધ કેટલો થાય? R ઇક્વિવેલેન્ટ. તો એના માટે શું લખી શકાય? ફરી પાછો VAC માટે વિદ્યુત પ્રવાહ ધારો કે I હોય, બરાબર છે, તો શું આવે? એપ્સાઇલોન માઇનસ અયર. કેમ કે આપણે શું કીધું? બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. અને એનું સૂત્ર શું આવે? એપ્સાઇલોન માઇનસ અયર. એપ્સાઇલોન માઇનસ અયર, પણ એપ્સાઇલોન ની જગ્યાએ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ અને R ની જગ્યાએ R ઇક્વિવેલેન્ટ. બોલો, સમજણ પડે છે? ઓકે, હવે શું કરવાનું છે? હવે બસ બે સ્ટેપ છે, ધ્યાન આપજો. આ એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 ને જોડે લખી નાખો. ઓકે, કામ થઈ ગયું. માઇનસ અયર 1 માઇનસ અયર 2 જોડે લખી નાખો. ચલો એ પણ કમ્પ્લીટ. આમાંથી માઇનસ I કોમન કાઢી નાખો, તો એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 માઇનસ I બહાર નીકળી ગયા, R1 પ્લસ R2. આ સાઈડ જોઈએ તો તમે બંનેને કમ્પેર કરો તો તમને એટલી તો ખબર પડે કે આ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ બરાબર શું આવે છે? એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2. તો એનો મતલબ એવો થાય કે શ્રેણી જોડાણમાં જે EMF છે એ એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 જેટલું થાય. અને અવરોધ છે, અવરોધ એ કેટલો થાય? R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2. આ પ્રમાણે થાય છે. સો સિમ્પલ. હવે એક બીજી વસ્તુ કહું, ધારો કે આનો છેડો ઉલટાઈ નાખવામાં આવે, આ પ્લસ માઇનસ અને જો માઇનસ પ્લસ કરવામાં આવે. તમારે એટલું યાદ રાખવાનું, જો તમે અહીંયા આવું કરશો, માઇનસ અને પ્લસ કરશો, તો શું થશે? આના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવશે, તો આના ધન છેડાની અંદર પ્રવાહ અંદર એન્ટર થશે. તો એક વસ્તુ યાદ રાખવાનું, આમાં જે મોટું હોય ને, મોટું એ પહેલા રાખવાનું, અને જે નાનું હોય એ પછી લખીને ત્યાં મતલબ કે માઇનસ કરી નાખવાનું. ધારો કે અહીંયા તમને એવું આપે કે એપ્સાઇલોન 1 ગ્રેટર ધેન એપ્સાઇલોન 2, તો તમારે 1 માઇનસ 2 કરવાનું. કદાચ ખબર ના પડી તો કહું તમને,
પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ. એક વસ્તુ યાદ રાખવાની, જો બે સમાન છેડા એકબીજા સાથે જોડાઈ જાય, બે સમાન છેડા એકબીજા, તો વિરોધક સ્થિતિ કહેવાય. જો પ્લસ માઇનસ અને અહીંયા પ્લસ માઇનસ કે માઇનસ સાથે પ્લસ, પછી માઇનસ, પછી પાછું માઇનસ સાથે પ્લસ, જો આવું હોય તો સહાયક સ્થિતિ, તો પ્લસ થાય. પણ જો આની અંદર આ રીતે થઈ જાય માઇનસ પ્લસ, એટલે બે માઇનસ જોડે થઈ જાય, તો આ બેમાંથી એક છે એ માઇનસ થઈ જાય. હવે કોણ માઇનસ કરવાનું? જે મોટું હોય પ્લસ રાખવાનું છે, નાનું છે માઇનસ કરી નાખવાનું છે. સો સિમ્પલ, બરાબર છે. અવરોધની અંદર કોઈ ચેન્જ નહીં થાય, અવરોધ એમને જ હશે. જો પહેલી પરિસ્થિતિ હતી પ્લસ વાળી, સહાયક સ્થિતિ કહેવાય, અને આ છે વિરોધક સ્થિતિ કહેવાય. ઓકે, તો ટૂંકમાં તમને એટલી ખબર પડી કે શ્રેણી જોડાણની અંદર એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ બરાબર શું થાય, તો કે સરવાળો કરવાનો, અને આર ઇક્વિવેલેન્ટ બરાબર શું થાય, તો કે સરવાળો કરવાનો. ઓકે, આ વસ્તુ તમને શીખવા મળી. એટલે શ્રેણી જોડાણમાં બે વિદ્યુત કોષો છે, શ્રેણી જોડાણમાં જો બે વિદ્યુત કોષો છે એ જો સહાયક સ્થિતિમાં હોય તો સરવાળો થાય, વિરોધક સ્થિતિમાં હોય તો બાદબાકી થાય. ટૂંકમાં આમાં બૈજિક સરવાળો થાય છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. તો વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ કમ્પ્લીટ એક વખત વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લો, પછી આપણે આગળ વધીએ સમાંતર જોડાણમાં. ઓકે દોસ્તો, આપણે શ્રેણી જોડાણ છે, વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ આપણે પૂરું કર્યું. હવે આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. આ થિયરી છે બોર્ડ માટે, એટલે કે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી થિયરી છે. ઘણી વખત બોર્ડમાં પૂછાયેલી છે, એટલે થોડું કોન્સન્ટ્રેશન રાખજો. તો સૌથી પહેલા વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ એ કઈ રીતે થાય, બરાબર છે. તો અહીંયા એક પાવર આપણે, એક સેલ અહીંયા મૂકેલો છે વિદ્યુત કોષ, બીજો સેલ અહીંયા મૂકેલો છે. બંનેના છેડાઓ છે, દેખો બંનેના ધન છેડાઓ છે કોઈ એક બિંદુ પાસે, તમે મતલબ કે જોડી દીધા છે. એટલે એનો મતલબ એવો થાય કે આનો ધન છેડો અને આનો ધન છેડો કોઈ એક બિંદુ સાથે કોમન કરેલો છે, આનો ઋણ છેડો અને આનો ઋણ છેડો કોઈ એક બિંદુ સાથે કોમન કરેલો છે, તો આને સમાંતર જોડાણ કહેવાય. વ્યાખ્યા શું આવે જોઈએ. બે કે તેથી વધુ વિદ્યુત કોષો છે, આપણે અત્યારે બેની વાત કરીએ, તો બે વિદ્યુત કોષોના એક તરફના છેડાઓ કોઈ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડવામાં આવે તો તેને વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ કહે છે. બે વિદ્યુત કોષોના એક તરફના ધ્રુવો છે તેને, અથવા તો એક તરફના છેડાઓ છે તેને કોઈ એક બિંદુ સાથે, કોઈ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓને બીજા સામાન્ય બિંદુ સાથે જોડવામાં આવે તો તેને શું કહે છે? સમાંતર જોડાણ. ટૂંકમાં એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ, તેને સમાંતર જોડાણ કહેવાય. આવું આપણે અવરોધના સમાંતર જોડાણની વ્યાખ્યા ચેક કરજો, એમાં આવું છે એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ, બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ, તો એને સમાંતર કહેવાય. ચલો અહીંયા મેં શું બતાવ્યું છે કે એપ્સાઇલોન 1 R1 એપ્સાઇલોન 2 R2 આ બધું ખબર પડે છે. આમાંથી વિદ્યુત પ્રવાહ I1 નીકળે છે, અહીંથી I2 નીકળે છે, એ બંને અહીંયા ભેગા થાય છે. અહીંયા આપણે મતલબ કે બલ્બ જોડી દઈશું આ રીતે, આવું હશે. આ આખી પૂરેપૂરી સર્કિટ છે. આપણી બુકમાં શું અધૂરી સર્કિટ આપેલી છે, પણ આપણી બુકમાં એવું આપ્યું છે ખાલી કોષ બતાવેલો છે, પણ હકીકતમાં પૂરી સર્કિટ આ રીતે દોરી શકાય. આ બંને વિદ્યુત પ્રવાહી ભેગા થઈ જશે અને I બની જશે, બલ્બમાંથી પસાર થશે, બલ્બ ચાલુ થઈ જશે અને પાછો વિદ્યુત પ્રવાહ અહીંયા આવશે, I1 આ બાજુ અને I2 આ બાજુ, આ રીતે પોતપોતાના ઘરે જતા રહેશે. બરાબર. હવે આ B1 અને B2 છે, B1 અને B2 એ બંને વચ્ચેનું સમતુલ્ય EMF શોધવાનું છે. તો એ આપણે ધારી લઈએ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ, સમતુલ્ય અવરોધ છે R ઇક્વિવેલેન્ટ. ઓકે, આ વસ્તુ થઈ ગઈ આપણે. તો આ બંને વસ્તુ આપણે શોધવાની છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ મેં તમને જે PDF મોકલેલી છે ટેલિગ્રામ ચેનલમાં, એમાં બહુ વ્યવસ્થિત રીતે બધું લખેલું છે. અત્યારે ફંડા ક્લિયર કરી નાખી કે લખવાનું શું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એપ્સાઇલોન 1 EMF વાળી અને R1 આંતરિક અવરોધ વાળી, પછી એપ્સાઇલોન 2 EMF વાળી અને R2 આંતરિક અવરોધ વાળી બે બેટરીઓ, એટલે કે બે વિદ્યુત કોષો B1 અને B2 બિંદુઓ વચ્ચે સમાંતર જોડાણમાં જોડેલ છે. ઓકે, ચલો એ વાક્ય થઈ ગયું, ફાલતુ વાક્ય છે. એના પછી સૌથી હવે મેઇન મેથેમેટિકલ સ્ટેપ ચાલુ થાય છે, ધ્યાન આપજો. સમાંતર જોડાણની અંદર સૌથી મહત્વનું આ છે, મેથેમેટિકલ સ્ટેપ છે, એ જબરજસ્ત છે. તો થોડું કોન્સન્ટ્રેશન કરજો. સૌથી પહેલા આપણે B1 બિંદુની ગોચી પકડીએ. આમાં પહેલા કિર્ચોફનો પહેલો નિયમ વાપરવાનો છે, યુઝિંગ KCFL, કિર્ચોફ ફર્સ્ટ લો.
B1 બિંદુ પાસે, તો B1 બિંદુ પાસે કિર્ચોફનો પહેલો નિયમ લગાવતા તો દેખો I1 અને I2 બંને ભેગા થશે તો શું બની જશે? I બની જશે. એટલે આ બંનેનો સરવાળો કરવાથી શું બને છે? I. એટલે I બરાબર શું આવે છે? I1 + I2. આ બંને ઇનકમિંગ છે, આઉટગોઈંગ છે, બંને સરખા હશે, ખબર પડી ગઈ. હવે B1 પાસે એક પહેલા વાત કરી દીધી મહત્વની. સમાંતર જોડાણની ખાસિયત શું છે? તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય. તો આનો મતલબ એવો છે કે B1 B2 છે, દેખો આ B1 B2 છે, અહીંયા લઈ દઈએ તો કંઈ ફરક ના પડે. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બંને કેવા હશે? સરખા. તો એનો મતલબ એવો થાય કે B1 પાસે ધારો કે વોલ્ટેજ VB1 હોય, B2 પાસે ધારો કે વોલ્ટેજ VB2 હોય, તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય? આ દેખો આ બિંદુ છે અને અહીંયા લો તો પણ ચાલે. તો VB1 - VB2, કેમ કે આ પોઝિટિવ છે એટલા વધારે હશે, આ નેગેટિવ છે એટલા ઓછો હશે, તો VB1 - VB2 કહીએ. અહીંયા વાત કરીએ તો અહીંયા પણ એવું થાય VB1 - VB2, તો બંનેના વોલ્ટેજ કેવા છે? સરખા. હવે એક મિનિટ, બેટરીના બે છેડા વચ્ચેના, બેટરીના, નોટ કેટરીના, ઇટ્સ બેટરીના, તો બેટરીના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ કેટલો આવે? તો તમને યાદ છે પેલો ટર્મિનલ વોલ્ટેજ ε1 - I1R1. देखो આપણે બંને જગ્યામાંથી વિદ્યુત પ્રવાહ અલગ અલગ પસાર થાય. એપ્સિલોન માઇનસ IR 1 અહીંયા આવશે, એપ્સિલોન 2 માઇનસ IR 1 2 2 2. બંને સરખા જ થશે. બંનેના ટર્મિનલ વોલ્ટેજ કેમ સરખા થશે? કેમ કે બંને સમાંતરમાં છે. સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો અહીંયા જેટલો વોલ્ટેજ હશે એટલો જ વોલ્ટેજ અહીંયા હશે. તો બંને સમાંતરમાં છે તો બંને સરખાઈ દીધા છે. હવે આ VB1 - VB2 છે એને આપણે V ધારી લઈએ. એને શું ધારી લઈએ? V. તો હવે બે વસ્તુ આપણે સોલ્વ કરવાની છે. પહેલા આપણે I1 શોધીએ, પછી I2 શોધીએ. પછી બંનેની કિંમત અહીં મૂકી દઈએ. આપણે શું કરવાનું છે? પહેલા I1 શોધો, I2 શોધો, બંનેની કિંમત અહીં મૂકી દો. તો આની જગ્યાએ મેં V લખી નાખ્યું, બરાબર છે? આની જગ્યાએ V, અને આ બંનેને કમ્પેર કરું. તો આ બંનેને કમ્પેર કરું તો આ રીતે લખી શકો. પછી શું કરીશ? I1 મારે શોધવા છે, આ I1 R1 ને આ બદલાઈ દો તો પ્લસ થઈ જાય, V પેલ બાજુ જાય તો માઇનસ થઈ જાય. પછી R1 ને નીચે નાખી દો, ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર, છોકરી ગુણાકાર, તો R1 નીચે જતા રહેશે તો I1 નો આન્સર આવી ગયો. ઓકે, વેરી ગુડ. પછી હવે આ બંનેને કમ્પેર કરીએ. આની જગ્યાએ શું લખવાનું છે? V, અને આની જગ્યાએ આખું એમને લખી દો. તો V બરાબર ε2 - I2R2 આવે છે. પછી I2R2 છે આ બાજુ આવી જશે, V પેલ બાજુ જાય એટલે માઇનસ થઈ ગયા, R2 નીચે જશે. ઓકે, વેરી ગુડ. સમીકરણ 2 અને 1 બંને બની ગયા છે. બંનેની કિંમત તમે અહીંયા મૂકી દો. ચલો એ બંનેની I બરાબર I1 + I2 છે, એમાં આ બંનેની કિંમત આપણે મૂકી દઈએ. તો I1 ની જગ્યાએ શું લખીશું? ε1 - V/R1. પેલાની જગ્યાએ ε2 - V/R2. ચલો એ બંને લખી ગયા. રેડ પેન, બ્લુ પેન. ઓકે, લખી નાખી. હવે શું કરીએ? R1 છે એનો અલગ અલગ આપી દે. તમે કહેશો હવે શું કરવાનું છે? હવે ખેલ બરાબર જોજો શું કરવાનું છે. R1 ને બંને જગ્યાએ અલગ અલગ આપી દો તો ε1/R1 - V/R1 પ્લસ નું પ્લસ છે, ε2/R2, પછી માઇનસ છે, V/R2 છે. ઓકે, ચલો ડન. આ પણ થઈ ગયું. હવે એક કામ કરીએ, એપ્સિલોન વાળા જે પદ છે એકબીજાની ભાઈ બનાવી દો. તો ε1/R1 પ્લસ ε2/R2, પછી આ માઇનસ વાળા પાછળ લઈ જાઓ તો માઇનસ V/R1 માઇનસ V/R2, પણ એમાં માઇનસ V મેં કોમન કાઢેલા છે તો 1/R1 પ્લસ 1/R2. હવે શું કરવાનું છે? ધ્યાન આપજો. અહીંયા તમે 1/R1 પ્લસ 1/R2 છે તો એમાં તમે જો લસા લઈ લો તો R2 આ બાજુ, R1 આ બાજુ, નીચે ગુણાકાર, તો ઉપર R2 પ્લસ R1 અથવા R1 પ્લસ R2 અને નીચે ગુણાકાર R1 × R2. આ એમને લખેલું છે. હવે શું કરીશું? આ જે પદ છે આ V વાળું પદ તમે બરાબરની આ સાઈડ લઈ દો તો માઇનસ તો પ્લસ થઈ જશે. ઓકે, પ્લસ થઈ ગયું. અને આ I પેલ બાજુ જતો રહે તો માઇનસ I થઈ જાય. અને આ સ્ટેપનું મેં શું કરેલું છે? રેડ પેનથી લખેલું છે. અહીંયા પાછું ક્રોસ મલ્ટિપ્લિકેશન, R2 આ બાજુ એટલે ε1 R2, R1 પેલ બાજુ તો ε2 R1 અને નીચે ગુણાકાર. બોલો, સમજણ પડી? થિયરી હજી અધૂરી છે પણ આપણી પાસે સ્પેસ નથી એટલે હું આ લૂછીને ફરી તમને અહીંથી સ્ટાર્ટ કરીશું. પહેલાં વ્યવસ્થિત જોઈ લેજો. આમાં કરવાનું શું છે એકવાર યાદ કરે તો કિર્ચોફનો પહેલો નિયમ તો એ તો આવડી જાય. I1 + I2 = I, એટલે I બરાબર I1 + I2 એ આવડી જાય. ઓકે, પછી શું કરવાનું? સમાંતરમાં શું હોય? વોલ્ટેજ સમાન. તો તમે એક વસ્તુ સમજી લો, આ બંનેના વોલ્ટેજ કેવા હોય? સમાન. અને VB1 - VB2 કહો એને આપણે V કહી દઈશું. VB1 - VB2 એને શું કહી દઈશું? V. તો V બરાબર શું આવે છે? એપ્સિલોન માઇનસ IR, અને અહીંયા શું આવશે? એપ્સિલોન માઇનસ IR, પણ આમાં 1 1 આમાં 2 2. ઓકે, પછી V જોડે પહેલા આને સરખાવો, V જોડે આને સરખાવો, I1 ને I2 ને કરતા બનાવો. ચલો એ સમીકરણ બની જશે. એ સમીકરણ આની અંદર મૂકી દેશો અને એ સમીકરણ મૂક્યા પછી આ તમારે ખેલ કરવાનું છે. વ્યવસ્થિત જોઈ લેજો. એપ્સિલોન I1 I2 ની કિંમત મૂકી, R1 R2 ને અલગ અલગ આપ્યા, પછી એપ્સિલોન વાળા પદ એકબીજાની નજીક મૂક્યા, V વાળા અલગ મૂક્યા, પછી V ને કોમન કાઢ્યા, લસા લીધો, V ને આ સાઈડ ફેંકી દીધો, I ને પેલી બાજુ ફેંકી દીધો, અહીંયા લસા લઈ લીધો. હવે આગળ વધીશું આપણે તો જોઈએ. એકવાર પોઝ કરીને શાંતિથી જોઈ લો. ઓકે, તો આપણે
ક્યાં સુધી કમ્પ્લીટ કર્યું. તો એક આ સૂત્ર સુધી આપણે આવી ગયા, બરાબર છે. આમાં આઈ થિંક તમને હવે સમજણ પડી ગઈ હશે. આપણે શું શોધવાનું છે? એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ, સમાંતર જોડાણ માટે. તો હવે આ સ્ટેપમાંથી આગળ કઈ રીતે જઈએ? તો મેં પેલું આગળનું હતું એ મતલબ કે સાફ કરી નાખ્યું છે અને આને હવે આગળ વધારીએ. તો હવે એક કામ કરીએ, આની અંદર વી જોડે જે વસ્તુ છે એને આપણે કાઢી નાખવી છે. વીની જોડે જે વસ્તુ આપણે નીચે કાઢી નાખવી છે. તો એક કામ કરું છું, આ જે નીચેનું R1 R2 છે એ હું પેલી સાઈડ જશે એટલે ઉપર જશે, ક્રોસ મલ્ટિપ્લિકેશન, અને R1 + R2 છે નીચે જશે. તો ટૂંકમાં એક કામ કરીએ, આ ઉપર જશે એટલે આ આખું આ એક સ્ટેપ છે, આ આખું એક સ્ટેપ છે, આ બીજું સ્ટેપ છે, વચ્ચે માઇનસ છે, બરાબર છે. તો R1 R2 આને પહેલા મળશે અને R1 + R2 આને પણ મળશે. પછી I ને પણ R1 R2 ઉપર મળશે અને પ્લસ વાળું નીચે મળશે. તો ટૂંકમાં કરવાનું શું છે, કદાચ આ પણ ખબર ના પડે તમને, તો એક કામ કરો, 1 2 અને 3 ત્રણેય સમીકરણને R1 R2 ઉપર ગુણાકાર અને નીચે R1 + R2 સરવાળો, એ આવું પદ છે પણ એને ઊંધું કરીને એ બધા જોડે મલ્ટીપ્લાય કરી દો. જો આની જોડે મલ્ટીપ્લાય કરશો તો ઉડી જશે એટલે ખાલી v બાકી રહેશે. આની જોડે મલ્ટીપ્લાય કરશો એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળાવાળું પદ છે મલ્ટીપ્લાય કર્યું, આની જોડે પણ એ પદ મલ્ટીપ્લાય કર્યું, એટલે આવું પદ છે ત્રણેય જગ્યાએ મલ્ટીપ્લાય કરી નાખ્યું. એટલે અહીંયા તો પેલી બધી વસ્તુ જતી રહી, R1 R2 નીચે R1 + R2 કેન્સલ થઈ ગઈ. અહીં સુધી આપણી ગાડી પહોંચી ગઈ, ખબર પડી ગઈ. એટલે ટૂંકમાં આ પદ છે એનું વ્યસ્ત પદ કરીને, એનું ઊંધું પદ કરીને ત્રણેય જોડે મલ્ટીપ્લાય કરેલા છે. મેં આ રીતે બતાવ્યું છે, ઓકે. એટલા માટે કલર અલગ બતાવે છે, તમને ખબર પડે. હવે શું કરીશું આપણે? તો હવે આ બંને કેન્સલ થયું લાગે છે, યસ. તો R1 + R2 નીચે આવી જશે. આમાં તો કંઈ કેન્સલ થયું છે નહીં. હવે v બરાબર આને આપણે કહી દઈશું એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને આને કહીશું R ઇક્વિવેલન્ટ, બરાબર છે. તો આ મતલબ મળી ગયું તમારું સમતુલ્ય EMF, સમાંતર જોડાણ, અને આ મળી ગયું સમતુલ્ય અવરોધ. આઈ થિંક સમતુલ્ય અવરોધ તો પેલા સમાંતર જોડાણ જેવો છે, ઉપર ગુણાકાર નીચે સરવાળો, યાદ હોય તો અવરોધ વાળું સમાંતર જોડાણ. તો ટૂંકમાં બે બેટરીઓ, દેખો એક વસ્તુ ધ્યાન રાખજો, બે બેટરીઓ જ્યારે આ રીતે મતલબ કે સમાંતરમાં જોડાયેલી હોય ત્યારે એનો આખો સમતુલ્ય EMF કેટલો થાય? 1, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 2. મેં આ રીતે યાદ રાખ્યું છે, એપ્સાઇલોન 1 R2, એપ્સાઇલોન 1 R2, એપ્સાઇલોન 2 R1, બંને વચ્ચે પ્લસ અને બંને અવરોધનો નીચે સરવાળો છે. એટલે ટૂંકમાં કંઈ ના યાદ રહે ને તો પછી આવું યાદ રાખવું. સમાંતર જોડાણમાં કઈ રીતે યાદ રાખવાનું? તો કે R1 + R2, R1 + R2, ઓકે. અને અહીંયા 1 હોય તો 2 અને 2 હોય તો 1. આ સમાંતર જોડાણનું સમતુલ્ય EMF છે. સમતુલ્ય અવરોધ કઈ રીતે થાય? ઉપર ગુણાકાર નીચે સરવાળો, બરાબર. ધારો કે માની લો કે બંનેના એપ્સાઇલોન સરખા હોય, બંનેનું EMF સરખું હોય, એટલે કે એપ્સાઇલોન 1 બરાબર એપ્સાઇલોન, એપ્સાઇલોન 1 બરાબર એપ્સાઇલોન, એપ્સાઇલોન 2 બરાબર એપ્સાઇલોન, R1 બરાબર R, R2 બરાબર R, એટલે બધું સરખું હોય. તો શું થાય? દેખો અહીંયા બધી જગ્યાએ તમે સરખું લખો તો શું થશે ખબર છે? અહીંયા એપ્સાઇલોન R એટલે 2 એપ્સાઇલોન R થશે, R + R 2R થશે. તો 2 ઉડી જશે, R ઉડી જશે, તો ખાલી એપ્સાઇલોન બાકી રહેશે. આનો મતલબ શું થાય કે અહીંયા ધારો કે વોલ્ટેજ 5 વોલ્ટ હોય, અહીંયા 5 વોલ્ટ હોય, તો સમતુલ્ય પણ 5 જ આવે, કેમ કે સમાંતર છે એટલા માટે સરખો વોલ્ટેજ આવે, ઓકે, બરાબર. એટલે સમાંતરમાં વોલ્ટેજ હંમેશા સમાન હોય, 5 વોલ્ટ તો સમતુલ્ય 5 જ રહે. અને અવરોધની અંદર શું થશે? સમતુલ્ય અવરોધમાં R/2, તમને ખબર છે સમાંતરમાં શું હવે R/n, એટલે R/2 થશે, કેમ કે બે અવરોધ છે. કારણ કે બહુ બધા અવરોધ હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2, આ પેલું સમાંતર વાળું છે. અને એક વસ્તુ સમજવા જેવી છે, જો આ રીતે સમાંતરની અંદર બહુ બધી બેટરીઓ જોડાયેલી હોય અને બધાને EMF અલગ અલગ હોય, એપ્સાઇલોન 1, એપ્સાઇલોન 2, એપ્સાઇલોન 3, એપ્સાઇલોન 4, તો એ કઈ રીતે શોધવાનું? તો ધ્યાન રાખજો, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1/R1 + એપ્સાઇલોન 2/R2 + એપ્સાઇલોન 3/R3. ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે સાહેબ નીચે R ઇક્વિવેલન્ટ કેમ લખ્યા છે? એનું કારણ કહું તમને. દેખો, B હોય B તો એનો જવાબ આ આવે, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ. એ તમને ખબર છે સમતુલ્ય EMF નો જવાબ આવે. તો આપણે 2 લઈને વિચારીએ, બરાબર છે. તો ધારો કે દેખો આ બાજુ જશે એટલે કેવું બની જશે? તો એપ્સાઇલોન 1 R2 પ્લસ અહીંયા આવે છે 2R1 અને નીચે R1 × R2, આવો જવાબ હશે. પણ આ જવાબ તો બંને ખોટા છે. તમે દેખો આની જેવો જવાબ આ નથી. તો હવે શું કરીશું? નીચે R ઇક્વિવેલન્ટ કેમ લખેલું છે? R ઇક્વિવેલન્ટ નો મતલબ શું? R ઇક્વિવેલન્ટ છેદમાં છે તો એ ગુણાકારમાં જશે.
હવે આર ઇક્વિવેલન્ટ મતલબ શું છે? ઉપર ગુણાકાર અને નીચે શું છે? સરવાળો. આ બંને કેન્સલ. તો જવાબ આવી ગયો. આની જો એક સરખું બનાવવા માટે આપણે નીચે એવું લખેલું છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અપોન આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 અપોન r1 એપ્સાઇલોન 2 અપોન r2 પ્લસ અપ ટુ એટલે કે ઇન્ફિનિટી અનંત સુધી આવું હશે. બરાબર. તો આપણે શું સમજ્યા એકવાર ફરી સમજાવી દઉં. કોન્સન્ટ્રેશન રાખો કે સમાંતર જોડાણની અંદર જો બે બેટરી જોડાયેલી હોય, સમાંતર જોડાણમાં જો બે બેટરી જોડાયેલી હોય તો એનો સમતુલ્ય ઈએમએફ કેટલો આવે? શ્રેણીમાં શું હતું? સરવાળો હતો. બરાબર છે. અને સમાંતરમાં શું છે? એપ્સાઇલોન. ઉપર એક કામ કરો, r1 r2 નીચે r1 r2 લખી નાખો. હવે 1 હોય ત્યાં 2 આપો એપ્સાઇલોન 2 અને 2 હોય ત્યાં 1 આપો એપ્સાઇલોન 1. વાત પતી ગઈ. બરાબર છે. અવરોધની અંદર ઉપર ગુણાકાર નીચે સરવાળો છે. પછી જો બધું સરખું હોય, બધા વોલ્ટેજ બધું અવરોધ બધું સરખું હોય તો શું જવાબ આવે? તો ટોટલ એપ્સાઇલોન જ આવે. કોઈ એક જ વોલ્ટેજ આવે. અહીંયા એપ્સાઇલોન, અહીંયા એપ્સાઇલોન, તો આખો એપ્સાઇલોન જ આવે. અવરોધની અંદર તો r/2 આવે, 2 છે એટલા માટે. પછી અનંત હોય તો શું કરવાની તમને સમજાય. ટૂંકમાં સમાંતર જોડાણ પૂરું થઈ ગયું. હવે આપણે ભણીશું મિશ્ર જોડાણ. ઓકે, વિડીયો એકવાર પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લેજો. ઓકે, હવે આપણે વિદ્યુત કોષો છે એનું મિશ્ર જોડાણ છે એનો અભ્યાસ કરીશું. બે વસ્તુ તો આપણે કમ્પ્લીટ કરી, શ્રેણી અને સમાંતર. બરાબર છે. યાદ રાખજો, શ્રેણીમાં ઈએમએફ નો શું થાય? સરવાળો, બૈજિક સરવાળો. બૈજિક શબ્દ કેમ બોલું છું? જો બેટરીના છેડા કોઈ જગ્યાએ ઉલટાયેલા હોય એટલે પ્લસ માઇનસ પણ પછી ફરી માઇનસ પ્લસ આવે તો મતલબ કે ત્યાં માઇનસ એપ્સાઇલોન કરી નાખવાનું, એટલે બૈજિક સરવાળો છે. ઓકે, વિરોધક સ્થિતિ અને સહાયક સ્થિતિમાં સરવાળો. એટલે શ્રેણી જોડાણમાં ઈએમએફ નો બૈજિક સરવાળો થાય. સમાંતર જોડાણમાં શું થાય છે? યાદ રાખજો, સમાંતર જોડાણની અંદર જો બે જ સેલ હોય તો શું કરવાનું? ઉપર r1 r2 નીચે r1 r2. બરાબર છે. ઉપર શું કરવાનું? જ્યાં 1 હોય ત્યાં 2 આપવાનું એપ્સાઇલોન 2 અને 2 હોય ત્યાં એપ્સાઇલોન 1 આપવાનું. ઓકે, ડન. બરાબર છે. તો સમાંતર જોડાણની અંદર શું કરવાનું? તો આપણે ચેક કરીએ. સોરી, મિશ્ર જોડાણમાં. તો મિશ્ર જોડાણમાં શું આપેલું છે જોઈએ. સૌથી પહેલા આપણે એક કામ કરીએ અને વ્યાખ્યા ભણી લઈએ. વ્યાખ્યા પરથી આકૃતિ ઓટોમેટિક તમને ખબર પડી જશે. આ એક વિદ્યુત કોષ, એની સાથે બીજો, એની સાથે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, ઈચ્છા થાય એટલા જોડી દો. બધાને એકબીજા સાથે શ્રેણીમાં જોડી દો. પણ એક શું બની ગઈ કહેવાય ખબર? આને આપણે ગુજરાતીમાં એક શબ્દ છે હાર બની ગયો કહેવાય. એક હાર બની ગઈ. આપણે નહીં કહેતા ચેઇન બની ગઈ, સાંકળ બની ગઈ. બરાબર. તો વિદ્યુત કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડીને એક હાર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આવી હાર છે તેને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે તો તેને કહેવાય વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ. બે શબ્દ છે. પહેલા શ્રેણીથી હાર બનાવવાનો, એનો મતલબ શું છે? વિદ્યુત કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડીને એક હાર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આવી હાર છે તેને એકબીજા સાથે સમાંતર જોડીને વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ કરવામાં આવે છે. વન્સ મોર, એક વખત ફરી. વિદ્યુત કોષોને એકબીજા સાથે શ્રેણીમાં જોડીને એક હાર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આવી હારોને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો તેને શું કહેવાય? મિશ્ર જોડાણ કહે છે. આ મિશ્ર જોડાણ અહીંયા થઈ ગયું. એની સાથે મેં બલ્બ જોડી દીધો. બલ્બનો અવરોધ R છે એટલે મેં R બતાવ્યું છે. બરાબર. તો આ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે બલ્બમાંથી કેટલો હશે? આ બધાની સંયુક્ત અસર પેટે, સંયુક્ત અસરના લીધે કેટલો વિદ્યુત પ્રવાહ બલ્બમાંથી પસાર થાય એ આપણે શોધવો છે. વ્યાખ્યા પતી ગઈ, આકૃતિ પતી ગઈ. હવે આવે છે મેઇન મેથેમેટિકલ સ્ટેપ. ફટાફટ ધ્યાન આપજો, એકદમ ઈઝી છે. જો શ્રેણી સમાંતર આવડે તો વાત પતી ગઈ. અહીંયા તો સૌ પ્રથમ હાર માટે, એટલે હું શું કરીશ? સૌથી પહેલા હાર માટે વાત કરીશ, પછી મિશ્ર જોડાણ માટે. સૌથી પહેલા હાર માટે વાત કરીએ તો સમતુલ્ય ઈએમએફ કેટલું થાય? આનું આખી હારનું સમતુલ્ય ઈએમએફ કેટલું થાય? સો સિમ્પલ. હજી પહેલા તો કીધું બૈજિક સરવાળો. તો સમતુલ્ય ઈએમએફ બરાબર એપ્સાઇલોન 1 + એપ્સાઇલોન 2 + અપ ટુ ઇન્ફિનિટી એટલે કે એપ્સાઇલોન n સુધી છે. આને આપણે એવું કહી શકીએ સિગ્મા, એટલે બૈજિક સરવાળો એપ્સાઇલોન i. i ની કિંમત 1 થી લઈને ક્યાં સુધી છે? n સુધી છે. બૈજિક સરવાળો કેમ લખ્યું છે મેં તમને કીધું. જો અહીંયા હું છેડો ઉલટાઈ દઉં, બરાબર છે, માઇનસ પ્લસ માઇનસ, દેખો માઇનસ જોડે પ્લસ હોય, માઇનસ જોડે પ્લસ હોય, પણ જો હું આમ અહીંયા માઇનસ કરી નાખું, ઉલટાઈ દઉં તો મતલબ તમારે માઇનસ એપ્સાઇલોન n લખવાનું. સમતુલ્ય આંતરિક અવરોધ. આંતરિક અવરોધનો શ્રેણીમાં શું થાય મને કહો? સરવાળો. તો r1 + r2 + rn એટલે કે સિગ્મા ri લખી નાખ્યો. i ની કિંમત 1 થી લઈને n સુધી. અહીં મેં સ લખ્યોનો મતલબ શું ખબર છે? સરવાળો.
અહીં શું છે બૈજિક સરવાળો, વિદ્યુત કોષોનો બૈજિક સરવાળો, આંતરિક અવરોધનો સરવાળો. કેમ એવું? કેમ કે આમાં જો નિશાની ઊંધી કરી નાખો તો મતલબ એ માઇનસ થઈ શકે. અવરોધમાં એવું ના હોય ને, અવરોધ તો અદિશ રાશિ છે. અદિશ રાશિ મતલબ કે અદિશ હોય કે સદિશ, પણ અહીંયા ટૂંકમાં એવું છે કે ટૂંકમાં ત્યાં સરવાળો જ થશે. અવરોધમાં મતલબ કે બાદબાકી ના થાય. એક ખાડો છે પછી બાજુમાં બીજો ખાડો કરીએ તો મતલબ કે એ અવરોધ ઓછો ના થઈ જાય, અવરોધ વધે એટલે અવરોધનો હંમેશા સરવાળો થાય. એક ત્રુટિ કહી શકાય, એરર. ચલો, તો સૌપ્રથમ એક હાર માટેની વાત પતી ગઈ. આનું મને ખબર પડી ગઈ. આનું શું થશે કે સિગ્મા એપ્સાઇલોન આઈ અને બીજું શું થશે સિગ્મા આર. બરાબર છે. તો આવી રીતે બધા કોષ છે એનું આવું જ આવશે કે સિગ્મા એપ્સાઇલોન આઈ, સિગ્મા એપ્સાઇલોન આઈ, સિગ્મા એપ્સાઇલોન આઈ. આ બધી હાર માટે ઈએમએફ થશે સિગ્મા એપ્સાઇલોન આઈ, સિગ્મા એપ્સાઇલોન આઈ, સિગ્મા એપ્સાઇલોન આઈ. તો બધા સમાંતરમાં જોડેલા છે. હવે તમે યાદ કરો સમાંતરની કન્ડિશન કે જો બધાના ઈએમએફ સરખા હોય તો સમતુલ્ય ઈએમએફ એ કેટલું આવે? એટલું જ આવે, દરેક જેટલું આવે. તો દરેક હારનું ઈએમએફ છે આટલું છે, તો સમતુલ્ય ઈએમએફ આટલું કેટલું આવશે? એટલું જ આવશે, કેમ કે સમાંતરના લીધે. હજી હમણે જ મેં તમને ભણાવ્યું કે સમાંતરમાં જો એપ્સાઇલોન અને એપ્સાઇલોન હોય તો ટોટલ જવાબ એ કેટલો આવે? એપ્સાઇલોન જ આવે. તો અહીંયા શું છે? એક હારનું સિગ્મા એપ્સાઇલોન આઈ, બીજાનું સિગ્મા એપ્સાઇલોન આઈ, ત્રીજાનું સિગ્મા એપ્સાઇલોન આઈ. તો સંયુક્ત અસર કેટલી આવે? સિગ્મા એપ્સાઇલોન આઈ આવે છે. દરેક હારનો અવરોધ કેટલો છે? સિગ્મા આર આઈ. તો આવી એમ હાર છે. કેટલી હાર છે? એમ હાર. તો કેટલું થાય? હવે તમે યાદ કરો. એકનો અવરોધ આર હોય, બીજાનો આર હોય, ત્રીજાનો આર હોય, ચોથાનો આર હોય. તો ચારે ચાર સમાંતર હોય તો શું આવે? r/4. સમાંતરમાં એવું હતું. તો એકનો કેટલો છે? સિગ્મા આર આઈ, બીજાનો સિગ્મા આર આઈ, પછી ચોથાનો સિગ્મા આર આઈ, સિગ્મા આર આઈ. એવી કેટલી હાર છે? તો એમ છે. તો જવાબ શું આવે? સિગ્મા આર આઈ અપોન એમ આવે છે. સો સિમ્પલ. તો એનો મતલબ કે આપણે મિશ્ર જોડાણ માટે શું વાત કરી? આખાનું આપણને ઈએમએફ મળી ગયું. આખાનું આપણને ઈએમએફ મળી ગયું. એ ઈએમએફ કેટલું થાય છે? તો આખું આપણે મતલબ કે ઇરેઝ કરી નાખીએ તો એક જ બેટરી બતાવવાની થાય, એક જ બેટરી. તો એનું ઈએમએફ થશે સિગ્મા એપ્સાઇલોન આઈ. અને એક જ અવરોધ બતાવવાનો થાય આંતરિક અવરોધ, તો સિગ્મા આર આઈ અપોન એમ થાય છે. અને એની સાથે પેલો બાહ્ય અવરોધ કેપિટલ આર જોડાયેલો છે. હવે આમાંથી પસાર થશે વિદ્યુત પ્રવાહ. તો એ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો એ આપણે આરામથી ઓહમના નિયમની મદદથી શોધી શકીએ. એ આપણે શોધીએ પહેલા એક વખત વિડીયો પોઝ કરીને અહીં સુધીના સ્ટેપ શાંતિથી બોર્ડ પરના જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે, તો અહીંયા સુધીના સ્ટેપમાં તમને ખબર પડી દીધી. હવે આપણે શું કર્યું કે સમાંતર જોડાણમાં મેં તમને આપણે અહીંયા સમજાવ્યું કે બધા જેટલા પણ વિદ્યુત કોષ હતા શ્રેણીવાળા અને પછી બધી હાર સમાંતરમાંથી, એનો સમતુલ્ય ઈએમએફ સિગ્મા એપ્સાઇલોન આઈ આવે છે. અવરોધ કેટલો આવ્યો? તો એક હારનો સિગ્મા આર આઈ હતો અને પછી મતલબ કે શું હતી? એવી એમ હાર હતી એટલે ભાગ્યા એમ કરી નાખવાનું સમાંતરના લીધે. ઓકે, હવે એની સાથે મતલબ કે આવું બતાવી દીધું છે. એની સાથે બાહ્ય અવરોધ છે તો આઈ બરાબર શું થાય? તો ઓહમનો નિયમ શું કહે છે? V બરાબર IR. તો I બરાબર શું આવે? V અપોન R. એટલે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો કુલ EMF કેટલું છે? સિગ્મા એપ્સાઇલોન I. અને કુલ અવરોધ કેટલો છે? તો કુલ અવરોધ છે મતલબ કે આ દેખો, આ બંને કેવા થશે? શ્રેણીમાં. આ બંને કરંટ બંનેમાંથી સમાન પસાર થશે. તો કેપિટલ R પ્લસ સિગ્મા RI અપોન M આવે છે. ચલો, આટલી વસ્તુ પતી ગઈ. આ તમારી થિયરી અહીંયા લગભગ પૂરી થઈ. બરાબર છે. પણ આપણે હજી બે સ્ટેપ વધારાના કરીએ જે આપણી બુકમાં નથી આપેલા. બરાબર છે. તો એ સમજાવું છું, ધ્યાન આપજો. માની લો કે બધી બેટરી છે, બધી બેટરી એ સરખી છે. એપ્સાઇલોન 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 એપ્સાઇલોન. બરાબર છે. અને એવા n વિદ્યુત કોષો જોડાયેલા છે શ્રેણીમાં, n જોડાયેલા છે અને આ રીતે m હાર છે. બરાબર. તો શું કરવાનું? તો અહીંયા જવાબ શું આવે? n એપ્સાઇલોન. કેમ કે એપ્સાઇલોન પ્લસ એપ્સાઇલોન, n એપ્સાઇલોન, n એપ્સાઇલોન, n એપ્સાઇલોન, n એપ્સાઇલોન. સમતુલ્ય પણ n એપ્સાઇલોન આવે. પછી r આવે. હવે આ જે સરવાળો છે એ શું થઈ જશે? nr અને ભાગ્યા તો m આવશે. ખબર પડી? હવે એ લસા લઈ લો તો m આ બાજુ જશે અને છેદમાં m આવશે. એટલે ઉપર નીચે m વડે ગુણી નાખો તો લસા m થઈ જાય અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો m n એપ્સાઇલોન અને m અહીંયા આવે છે એટલે mr પ્લસ આવે છે nr. તો સૂત્ર મેં યાદ એવી રીતે રાખેલું છે કે મને દેખવાને ઈ સમજી લો તો મને બરાબર છે, નીચે આવે છે અનારકલી પ્લસ આવે છે mr એટલે કે મને. એનો મતલબ યાદ આવે છે m n એપ્સાઇલોન અપોન mr પ્લસ nr. જો આને બુકમાં બેસતો તો ભૂલી જશો તો યાદ રાખજો કે ઉપર આવે છે, ઉપર m અને n બંને આવશે એટલે mn e એટલે કે એપ્સાઇલોન એટલે મને થઈ જશે. નીચે આવે છે mr અને આવે છે nr. બરાબર છે.
તો આ થયું તમારું ટૂંકમાં મિશ્ર જોડાણ છે એમાંથી એનો સમતુલ્ય EMF કઈ રીતે શોધી શકાય. સમતુલ્ય EMF કેટલો આવે છે? સિગ્મા એપ્સાઇલોન i, એટલે કે એક હારનો જેટલો જવાબ આવે એટલો જ ટોટલ આવે. અને અવરોધની અંદર શું આવે છે? સિગ્મા એપ્સાઇલોન ri અપોન m આવે છે. તો ટૂંકમાં વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ આપણે પૂરું કર્યું છે. આ જે આપણી જે ચેનલ છે એના જે ડિસ્ક્રિપ્શનની અંદર મતલબ કે ટેલિગ્રામની પણ એક ચેનલ છે, એની મતલબ લિંક મોકલેલી હશે. આ જેટલો પણ વિડીયો છે એની PDF ફાઇલ છે, એનું પેમ્પલેટ છે, કમ્પ્લીટલી તમને લિંક ઉપરથી મળી જશે. એના ઉપરથી તમે રાઇટ ડાઉન કરી શકશો, એટલે કે નોટ બનાવી શકશો અને અહીંયા વિડીયોથી તમે ફંડા ક્લિયર કરી શકશો. તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલ મતલબ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.